નમસ્કાર, હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણી વખત ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ, પરંતુ ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે। તો ચાલો જોઈએ સુપર 20 ન્યૂઝ। દેશના મહત્વના સમાચારથી શરૂઆત કરીશું તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે મહત્વના મુદ્દાઓ પર એક સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી હતી। આ મીટિંગમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે આ સિઝનની આઈપીએલની બાકીની 31 મેચ યુએઈમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બોર્ડે કહ્યું કે યુએઈ તેમના 3 ગ્રાઉન્ડ આબુધાબી, શારજા અને દુબઈમાં મેચ રમાડવા માટે ખુશ છે। T20 વર્લ્ડ કપ વિશે 1 જૂને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મીટિંગમાં યોજાવાની હતી, જેમની અંદર બીસીસીઆઈ વર્લ્ડ કપને હોસ્ટ કરવાનો નિર્ણય લેવા માટેની મીટિંગમાં 1 જૂન સુધીનો સમય માંગશે। બોર્ડે વર્લ્ડ કપ વિશે કંઈ પણ નિર્ણય લેતા પહેલા ભારતમાં કોવિડ-19ની સ્થિતિને સમીક્ષા પણ કરવી પડશે। બીસીસીઆઈના સૂત્રએ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે T20 વર્લ્ડ કપ વિશે 1 જૂન આઈસીસીની મીટિંગ થવાની છે। આ સંજોગોમાં એસજીએમનું ઘણું મહત્વ છે। આપણે જોવું પડશે કે ભારતમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ એસોસિએશન વર્લ્ડ કપ કેટલું તૈયાર છે। ઓક્ટોબર-નવેમ્બરમાં હવે વધારે સમય નથી, એમ પણ વિશે સ્ટેટ એસોસિએશનના વિચાર જણાવીશું। કોરોના ટેસ્ટિંગ એક નવી રીતને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેમાં હવે કુગડા કરીને કોરોના સંક્રમણની તપાસ કરી શકાશે। નાગપુર સ્થિત નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટેસ્ટિંગની નવી રીત શોધવામાં આવી છે। ઇન્સ્ટિટ્યૂટની ટીમોને દેશભરની લેબોરેટરીમાં જઈને આ પ્રકારના ટેસ્ટિંગની તાલીમ આપવાની પણ મંજૂરી આપી દેવાઈ છે। આ પદ્ધતિ પ્રમાણે ટેસ્ટ કરાવવા આવેલા દર્દીને સલાઇન વોટરથી કોગળા કર્યા બાદ એક સામાન્ય કલેક્શન ટ્યુબમાં થૂંકવાની જરૂરિયાત હોય છે। એ પછી આ સેમ્પલને એક લેબોરેટરીમાં રૂપે ટેમ્પરેચર પર એક બફર સોલ્યુશન રાખવામાં આવે છે। આ સોલ્યુશન નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં આરએનએ ટેમ્પલેટ તૈયાર થાય છે। એ પછી તેનું આરટીપીસીઆર માટે પ્રોસેસ કરવામાં આવે છે। નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે નવી પદ્ધતિ બહુ સસ્તી છે અને લોકો જાતે પણ ટેસ્ટ કરી શકશે, કારણ કે આ પદ્ધતિમાં સેલ્ફ ટેસ્ટિંગને મંજૂરી મળી છે। આમ કલેક્શન સેન્ટર પર લોકોને લાઈન લગાવવાની જરૂર નથી તથા સમયની પણ બચત થાય છે। બહાર લેબોરેટરીની લાઈનમાં નહીં ઊભું રહેવું પડતું હોવાથી સંક્રમણનો ખતરો પણ ઓછો થઈ જાય છે। કોગળાથી કોરોના ટેસ્ટની નવી પદ્ધતિ ઘણી જ સસ્તી, લોકો જાતે પોતાનો ટેસ્ટ કરી શકશે। સ્વેબ સ્ટિકથી ડરતા લોકો માટે આ રાહતના સમાચાર કહી શકાય। કલેક્શન સેન્ટર પર લાઇનમાંથી મુક્તિ મળશે, જ્યારે લાઇનોમાંથી સંક્રમણ પણ બચી શકશે। મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ કમલનાથ સતત વિવાદિત નિવેદન આપી રહ્યા છે। કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા અંગે તેઓ સતત કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે। સતના જિલ્લાના મહેર ખાતે કમલનાથે શુક્રવારે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ભારત મહાન નહીં, ભારત બદનામ है। તમામ દેશોએ પ્રતિબંધ મૂક્યો છે કે ભારતના લોકો આવી શકે નહીં। સરકાર કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવી રહી છે। કોઈને તેમને ન્યૂયોર્કથી ફોન કરીને કહ્યું છે કે ત્યાં ભારતના લોકો તેમની ટેક્સીમાં કોઈ બેસતું નથી। આ તરફ સપ્તાહમાં બીજી વખત ભારતને લઈને કમલનાથે વિવાદિત નિવેદન આપતા ભાજપ સમગ્ર નિવેદનને ટૂલ કિટનો હિસ્સો ગણાવ્યું હતું। छवि इतनी बिगड़ी हुई है, मैं तो कह रहा हूँ भारत महान नहीं, भारत बदनाम है। ये आज सब देशों ने रोक लगाई है कि भारत के लोग नहीं आ सकते। मैंने तो उस दिन कहा था उज्जैन में कि जो टैक्सी चलाते हैं अपने देश के लोग बाहर, मुझे तो किसी ने न्यूयॉर्क से फ़ोन किया कि जो भारत के लोग कुछ जो टैक्सी चलाने वाले हैं उनकी टैक्सी में कोई नहीं बैठने को तैयार। ऐसा बदनाम किया अपने देश को। और ये उसके बाद जब मोदी जी कहते थे
हमने कोविड की लड़ाई जीत ली। कहते थे हम विश्व की। हमारी आप आलोचना करो, समझ में आता है। आप सरकारों की आलोचना करो, चलता है। व्यक्तियों की करो, वो भी चलता है। और अगर देश को बदनाम करने की कोशिश करोगे तो चल नहीं पाओगे। विश्व में एकमात्र भारत ऐसा देश है जिसको मां का दर्जा प्राप्त है। आपने आज मां को बदनाम करने की कोशिश की। वायरस तो फ्रांस में भी आया था, अमेरिका में भी आया था, पर किसी ने देश को बदनाम नहीं किया। आपके टूल किट वाला जो षड्यंत्र है आज उजागर कर दिया। આમ આદમી પાર્ટી આરોપ લગાવ્યો હતો કે ભારત બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ફાયદો પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનની કૃત્રિમ અછત પેદા કરવામાં આવી રહી છે. આપના પ્રવક્તા આતિશીએ જણાવ્યું હતું કે સ્કૂલોમાં વેક્સિનેશન બંધ થઈ રહ્યું છે અને દેશની આવી સ્થિતિ છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં અલગ અલગ ભાવોથી રસીકરણ ચાલી રહ્યું છે. આ એક મોટું રેકેટ છે. આપના પ્રવક્તાએ અન્ય વેક્સિનને ઇમરજન્સીમાં મંજૂરી નહીં આપવા માટે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. केंद्र सरकार को इस बात का भी जवाब देना होगा कि जब दुनिया में इतनी सारी वैक्सीन अप्रूव्ड हैं अलग अलग देशों द्वारा, WHO द्वारा, फाइजर की वैक्सीन 68 देशों में अप्रूव्ड है, मॉडर्ना की वैक्सीन 48 देशों में अप्रूव्ड है, जॉनसन एंड जॉनसन की वैक्सीन 41 देशों में अप्रूव्ड है. ये तीनों वैक्सीन WHO द्वारा अप्रूव्ड हैं, लेकिन भारत में सिर्फ 2 कंपनियों से वैक्सीन प्रोक्योर किया जा रहा है. तो क्या ऐसी महामारी में केंद्र सरकार इन वैक्सीन कंपनियों से मिलकर और प्राइवेट अस्पतालों से मिलकर घोटाला कर रही है? और क्या उसकी वजह से आज हमारे युवाओं के पास वैक्सीनेशन उपलब्ध नहीं हो रही है? જીએસટી પરિષદે બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગી અને આયાત કરતા એમ્ફોટેરેસિન બીને એક જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને ગઈકાલે યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં કોવિડની સારવારમાં ઉપયોગી તબીબી સાધનોની આયાત અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નાણાં મંત્રાલયે જીએસટી પરિષદને કોવિડને લગતી તમામ સાધનોની વિનામૂલ્ય આયાતને પણ 31મી ઓગસ્ટ સુધી આઈજીએસટીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. Council has decided to exempt the import of relief items even if they are purchased, if these are meant for donating to the government or on recommendation of the state authority to any relief agency. Also, this exemption has been extended till 31st August 2021. So far, the IGST exemption was available only when you were importing free of cost. This exemption also has been extended to 31/8/2021. With the rising cases of black fungus, a particular medicine which is required for it called amphotericin B has also been included into the exemption list. હવાઈ યાત્રા કરતા લોકો માટે માઠા સમાચાર મોદી સરકારે આપ્યા છે, કારણ કે સરકારે હવાઈ યાત્રાના લઘુત્તમ ભાડામાં 13 થી 16% જેટલા વધારાને મંજૂરી આપી દીધી છે. નવા ભાવ 1 જૂનથી અમલી બનશે, જ્યારે કોરોના કાળને પગલે એવિએશન સેક્ટરને ઘણું નુકસાન પહોંચ્યું છે અને હવે તેમાં યાત્રીઓ પર તેનું ભાર નાખવામાં આવ્યું છે. સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશનના મતે સેક્ટરને નાણાકીય વર્ષમાં $6.5 અબજ નુકસાન પહોંચ્યું છે અને હવે તેને ઉગારવા માટે $5 અબજ રોકાણની જરૂરિયાત છે. આ કારણોસર જે છેલ્લા 2 વર્ષ અને આગામી વર્ષમાં 29 લાખ લોકો એવિએશન સેક્ટરમાં બેકાર બનવાની સંભાવનાઓ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય 40 મિનિટ સુધીના અંતરવાળા હવાઈ મુસાફરી ભાડામાં ₹2300થી વધારીને ₹2600 કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 40 થી 60 મિનિટના અંતરના હવાઈ ભાડામાં 2900થી વધારીને ₹3300 કરવામાં આવ્યા છે.
કોલકાતામાં પીએમ મોદી દ્વારા શુક્રવારે બોલાવવામાં આવેલા વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાય ગેરહાજર રહ્યા બાદ કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. બંગાળ સરકારના મુખ્ય સચિવ બંદોપાધ્યાયને તાત્કાલિક રિલીઝ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેથી કેન્દ્રને તેમનું અન્યત્ર પોસ્ટિંગ કરી શકાય. આને કારણે કેન્દ્ર અને મમતા સરકાર વચ્ચે નવા સંઘર્ષના સંકેત બતાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને મુખ્ય સચિવ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, પરંતુ 4 દિવસ પહેલા જ મમતા બેનર્જીએ તેમનો કાર્યકાળ 3 મહિના માટે વધારી દીધો હતો. અલ્પન બંદોપાધ્યાયને મમતા બેનર્જીની નજીક માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ હવે અલ્પન બંદોપાધ્યાયને કેન્દ્રમાં નવી જવાબદારી સોંપવામાં આવશે. તેમને 31 મેના રોજ સવારે 10 વાગ્યે પહેલા દિલ્હી રિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે બંગાળ સરકારને અલ્પન બંદોપાધ્યાયને વહેલામાં વહેલી તકે રિલીઝ કરવાની વિનંતી કરી છે. ડીપીપીટી એ પશ્ચિમ બંગાળ સરકારને પત્ર લખીને કહ્યું કે બંદોપાધ્યાયને કાર્યમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક તરફ જ્યાં કોરોના અને કૃષિ બિલને લઈને મોદી સરકારની લોકપ્રિયતા ઘટી છે, ત્યાં યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે નરેન્દ્ર સરકાર સતત ખેડૂત માટે કામ કરી રહી છે. ખેડૂતોના 1200 રૂપિયા સબસિડીથી લઈને પોતાના પાકને દેશમાં ગમે ત્યાં વેચવાની છૂટ આપી છે. આ ઉપરાંત ખેડૂતોને લોન આપવામાં અને મોદી સરકાર ખેડૂતોના હિતને લઈને આગળ વધી રહી છે. યોગી આદિત્યનાથે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ દરમિયાન શ્રદ્ધાંજલિ આપતા મોદી સરકારની પ્રશંસા કરી હતી. हाल ही में खेती के लिए आवश्यक डीएपी खाद पर सब्सिडी का दाम 1200 रुपये प्रति बोरे आदरणीय प्रधानमंत्री जी ने घोषित करके किसानों के हितों के प्रति समर्पित सरकार की अपनी प्रतिबद्धता को ही आगे बढ़ाया है. पिछले 7 वर्षों के दौरान केंद्र की सरकार ने किसानों के हित में, गांवों के हित में और गरीबों के हित में जितने फैसले लिए हैं, आज़ादी के बाद देश के अंदर किसी भी सरकार ने उतने निर्णय નરેન્દ્ર મોદી સરકારના બીજા વખતના કાર્યકાળના 2 વર્ષ પણ થોડાક દિવસો અગાઉ પૂર્ણ થઈ ગયા. ગત 7 વર્ષોમાં પહેલી વખત કોરોનાને કારણે મોદી સરકારની પહેલી વખત આટલી ટીકા થઈ રહી છે. તાજેતરના એક સર્વેમાં મોદી 2.0 થી નારાજગીનું સૌથી મોટું કારણ કોરોના મહામારી બની છે. આ સર્વેમાં કહેવાયું છે કે બીજા કાર્યકાળમાં મોદી સરકાર જે રીતે કોરોનાનો સામનો કરી રહી છે તેનાથી લોકો નારાજ છે. ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ આ નારાજગી શહેરમાં રહેતા લોકોમાં વધુ છે. સી વોટર દ્વારા મોદી સરકારના બીજા કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થયા બાદ એક સર્વે કરાયું હતું, જેમાં જાહેર કરાયું હતું કે શહેરમાં રહેતા 44% લોકો મોદી સરકારની કોરોના સામે કામ કરવાની પદ્ધતિથી ખાસા નારાજ છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં આ નારાજગી માત્ર 40% જ છે. શહેરી વિસ્તારમાં 20% અને ગ્રામીણ વિસ્તારમાં 25% લોકોએ કૃષિ કાયદા અને ખેડૂતોના મુદ્દે મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી હતી. 9% શહેરી અને 9% ગ્રામીણ લોકોએ સીએ દિલ્હી રમખાણોને સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી રહ્યા છે. ચાઇના સરહદ વિવાદને પણ 7% શહેરી અને 10% ગ્રામીણ લોકો દ્વારા સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવવામાં આવી રહી છે. કાશ્મીરમાં પુલવામામાં હુમલામાં માર્યા ગયેલ મેજર વિભૂતિની પત્ની નિકિતાએ આખરે આર્મીની સઘન તાલીમ પૂર્ણ કરી લીધી છે. નિકિતાએ આજે 29 મે ભારતીય આર્મી જોઈન કરી લીધી છે. કાશ્મીરના પુલવામામાં 8 ફેબ્રુઆરી 2019માં આતંકીઓનો સામનો કરતા દહેરાદૂનના રહેવાસી વિભૂતિ ઢોંડિયાલ શહીદ થયા હતા. તે વખતે તેમની ઉંમર 34 વર્ષની હતી અને તેમના લગ્નને 9 મહિના જ થયા હતા. મેજર વિભૂતિના લગ્ન 18 એપ્રિલ 2018ના રોજ થયા હતા. 19 એપ્રિલે પ્રથમવાર પત્ની નિકિતાને લઈને ડંગવાલ સહિત પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં પતિ શહીદ થયા પછી નિકિતાએ અલ્હાબાદમાં વુમન એન્ટ્રી સ્કીમની પરીક્ષા પાસ કરીને ચેન્નાઈમાં એરફોર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી. આર્મી જોઈન કરવાના નિર્ણય પર નિકિતાએ જણાવ્યું હતું કે વિભૂતિ તમારી પત્ની કહેતા મને ઘણો ગર્વ થાય છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી તેમને પ્રેમ કરતી રહીશ. તમારી વિદાયથી દુઃખ ચોક્કસ થયું છે, પણ મને ખબર છે તમે હંમેશા અમારી આજુબાજુ જ રહેશો. અહીં ઉભેલા દરેક લોકોમાં વિભૂતિ સૌથી સ્ટ્રોંગ છે. વિવાદથી આઘાત જરૂર લાગ્યો છે, પરંતુ હું હિંમત હારી નથી.
જ્યારે આપણે તેમને સલામી આપીને વિદાય આપીએ. જય હિન્દ. રાષ્ટ્રીય ખબરો બાદ હવે નજર કરીએ રિજનલ ખબરો પર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્ટિવિટી રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી હતી. આ અમદાવાદ સાયન્સ સિટી ગુજરાત જ નહીં, દેશ આખાનું આકર્ષણ છે અને હવે તેમાં રાજ્યના બાળકો અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવવામાં વધુ એક નજરાણું ઉમેરવામાં આવ્યું છે. સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પ્રકલ્પો એ તરફના જ કદમ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ સાયન્સ સિટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ એક્વેરિયમમાં દુનિયાના અલગ અલગ મહાસાગરોમાં અલગ અલગ ઝોનમાં વિશિષ્ટ પ્રકારની માછલીઓ ફિશ એ આપણે દુનિયાભરમાંથી લાવ્યા છીએ. એનું સરસ મેન્ટેનન્સ વ્યવસ્થા એના એક્સપર્ટ લોકોને પણ આ કામગીરી સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના મહામારી અને અસંખ્ય લોકોના મોત વચ્ચે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓ પાસે ભારતીય નાગરિકતા આપવા માટે અરજીઓ માંગી છે. કેન્દ્ર સરકારે શુક્રવારના દિવસે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, જૈન અને બુદ્ધ જેઓ ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબના 13 જિલ્લાઓમાં રહેનાર બિન મુસ્લિમોને ભારતીય નાગરિકતા માટે અરજી આપવા માટે આમંત્રિત કર્યા છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ 1955 અને 2009માં કાયદા હેઠળ બનાવેલા નિયમો થકી આ હુકમને તાત્કાલિક અમલ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પછી ભલે 2019માં સીએના નિયમો હજુ સુધી તૈયાર કરવામાં નથી આવ્યા. સુરત મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાતા તાજેતરમાં જ મનપાએ 5 પ્લોટ હરાજીમાં મૂક્યા છે. તો બીજી તરફ કરોડોના ખર્ચે મેયર હેમાલી બુઘાવાલા માટે બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. સુરતના અલથાણ પાસે મેયરના બંગલા બનાવવા પાછળ 5 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું છે અને તેમાં હવે 1.25 કરોડનું ઇન્ટિરિયર પણ કરવામાં આવ્યું છે. મેયરના આ બંગલો 5983 સ્ક્વેર મીટર એરિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં ગાર્ડન, 2 માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરાઈ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. પહેલાની સરખામણીમાં અત્યારે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેના પુરાવા સ્વરૂપે હવે ટેસ્ટિંગ ડોમ પણ લોકોની સંખ્યામાં નોંધાઈ રહેલો ઘટાડો છે. અમદાવાદના ટેસ્ટિંગ બૂથો ખાલી જોવા મળી રહ્યા છે. પહેલા જ્યાં રોજના 100થી વધુ ટેસ્ટિંગ થતા હતા ત્યાં અત્યારે માંડ 10 થી 15 ટેસ્ટ થાય છે. અમદાવાદમાં કોરોનાના કેસીસમાં ઘટાડો થયો છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે કે ટેસ્ટિંગ ડોમ બનાવવામાં આવ્યા છે. જ્યાં પહેલાં કતારો જોવા મળતી હતી ત્યાં હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે. એટલે કે એક પોઝિટિવ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે જે એક સમય હતો કે કોરોના પીક પર હતો તે સમય દરમિયાન ટેસ્ટિંગ સેન્ટરોની બહાર લોકો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહી જતા હતા અને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવતા હતા. અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ દ્વારા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાયું છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં શેલ્બી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાયું છે. વેક્સિનેશન દરમિયાન રોજ 500 લોકોને વેક્સિન આપવામાં આવશે, જેમાં પ્રતિ ડોઝની કિંમત 1000 રૂપિયા રહેશે. તો 18થી વધુની ઉંમરના નાગરિકોને રજીસ્ટ્રેશન બાદ તુરંત જ વેક્સિન અપાશે. મહત્વનું છે કે અગાઉ જીએમડીસી ખાતે પેડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન અપોલો હોસ્પિટલ દ્વારા શરૂ કરાયું હતું.
અમદાવાદ શહેરની અંદર ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે। એમાં જે ખાનગી હોસ્પિટલ્સ છે તેના દ્વારા જે પેડ વેક્સિનેશનની શરૂઆત છે તે કરાઈ છે, ત્યારે અપોલો હોસ્પિટલ્સ બાદ હવે શેલ્બી હોસ્પિટલ દ્વારા પણ જે ડ્રાઈવ વેક્સિનેશનની શરૂઆત છે તે કરવામાં આવી છે। શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં રોજને 500થી પણ વધુ લોકોને જે વેક્સિનેશન જે છે તે આપવામાં આવશે। ત્યારે અત્યારે પ્રથમ દિવસ છે ત્યારે લોકોનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે। જે રીતે હવે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે કોરોના મહામારીના કારણે રાજકોટ ધોરાજીના એસટી ડેપોને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ધોરાજી એસટી બસના અનેક રૂટ બંધ થવાને કારણે આવક ઘટી ગઈ છે। ધોરાજીમાં કોરોનાના કેસ વધતા 1.5 માસ પહેલા એસટી બસમાં મુસાફરોની સંખ્યા ઘટતા એસટી વિભાગ દ્વારા બસના અનેક રૂટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હજુ પણ એસટી સેવા બંધ હોવાને કારણે ગ્રામ્ય પંથકમાં આવવા જવા માટે મુસાફરોને મુશ્કેલી થઈ રહી છે। વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની કેન્દ્રીય ટીમે મુલાકાત કરી હતી, જેમાં ઉનાના ગાંગડા, સામેતર, દેલવાડા, નલિયા, માંડવીની કેન્દ્રીય ટીમે મુલાકાત કરી હતી, જેમાં ઉનાની પ્રાંત કચેરી ખાતે મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રાહત કમિશનર, જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ જોડાયા હતા। गिर सोमनाथ के कई गांवों का, कई जगहों का दौरा किया जहां पे कि ताउते तूफान से बहुत नुकसान हुआ था और हमने तूफान से प्रभावित लोगों से भी बात। તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં ખેતી બગાયતી પાકોને વ્યાપક નુકસાન સાથે ભારે તારાજી સર્જી છે, ત્યારે જિલ્લામાં ખેતી પાક સર્વે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે। જિલ્લા ખેતીવાડી અધિકારી વાદમુશીના જણાવ્યા મુજબ ખેતી બગાયતના કુલ 71,000 હેક્ટર વાવેતર પૈકી 54,000 હેક્ટરમાં નુકસાની સામે આવી છે। જિલ્લામાં 125થી વધુ ગ્રામ્ય સેવકો, જ્યારે 4 વિસ્તારના અધિકારીઓ, 20 કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ હાલ ત્યાં સર્વે કામગીરીમાં લાગ્યા છે। સમગ્ર જિલ્લામાં ખેતી પાકોમાં જે નુકસાન થયેલ છે તેના સર્વેની કામગીરી આપણે તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવેલ છે। આપણે ટોટલ જોઈએ તો બીજા જિલ્લાઓમાંથી પણ સ્ટાફ સર્વે કરવા માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી। સુરત નિવૃત્ત આઈપીએસના પુત્ર સામે ₹40 લાખની ઠગાઈની ફરિયાદ કરવામાં આવી રહી છે। સુરતમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત આઈપીએસ બાબુક જેવલિયાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। સરથાણા બિલ્ડર આઈપીએસના પુત્ર નીરવ રેતી લીઝ અને મીઠા ઉત્પાદનનો પરવાનો આપવાની લાલચે ઠગાઈ કરી હતી। નર્મદા નદીમાં રેતીની લીઝ અપાવવા પૈસા પડાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકોટમાં તેલના ભાવમાં સતત વધારાને લઈને હવે વાયદા બજારની બંધ કરવાની માંગ ઉઠી છે। ભાવમાં નિયંત્રણ લાવવા માટે વાયદા બજાર પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખ્યો છે। ખાદ્યતેલના ભાવમાં કૃત્રિમ તેજી રોકવા માટે આ પત્ર લખાયો છે। હવે નજર કરીએ ટોપ 10 ઇન્ટરનેશનલ ન્યૂઝ પર। કોરોનાની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે અંગે તપાસની વધતી માંગ વચ્ચે હવે ચીન પર દબાણ વધી રહ્યું છે। ચીન હવે આ તપાસને રોકવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે। બેલારુસમાં રજિસ્ટર્ડ હોય તેવી તમામ એરલાઇન્સના વિમાનને યુક્રેને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે। બેલારુસ રયાન એર વિવાદના આ પડઘા છે। અમેરિકાને કોરોનાની મંદીમાંથી બહાર લાવવા અને અર્થતંત્રને દોડતું કરવા $6 ટ્રિલિયન બજેટનો પ્રસ્તાવ પ્રેસિડેન્ટ જો બાઇડને રાખ્યો છે। મ્યાનમારમાં ડિટેન કરાયેલા અમેરિકન પત્રકારને તત્કાલ છોડી મૂકવા અમેરિકાએ મ્યાનમારને કહ્યું છે। પત્રકાર ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યો હતો ત્યારે જ તેની અટકાયત થઈ હતી। બેલારુસ પર યુરોપ અને યુએસ સહિતના રાષ્ટ્રોની નારાજગી બાદ રશિયાએ બેલારુસ સાથે ઘનિષ્ઠ સંબંધોની પ્રશંસા કરી છે। પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ કર્યો છે કે ઇઝરાયેલી સૈન્યએ વેસ્ટ બેંક વિસ્તારમાં એક પેલેસ્ટાઇન
નાગરિકની હત્યા કરી છે. ફ્રાન્સમાં પોલીસ પર હુમલો કરનાર શખ્સનું ગોળીબાર બાદ મૃત્યુ થયું છે. આ શખ્સના હુમલામાં 3 પોલીસમેનને પણ ઈજા પહોંચી છે. યુએસના ઉર્જા સચિવે કહ્યું છે કે હાઇડ્રોજન પાસે ક્ષમતા છે કે તે વર્તમાનમાં વપરાતા તમામ ભૂમિગત ઈંધણનું સ્થાન લઈ શકે છે. ભારતમાં નવા આઈટી નિયમોની સામે લડી રહેલા ટ્વિટરને રશિયામાં ફટકો પડ્યો છે. રશિયાની કોર્ટે ટ્વિટરને $2,59,000નો દંડ ફટકાર્યો છે. ડચ વૈજ્ઞાનિકો મધમાખીઓને કોવિડ-19 સંક્રમણની ભાળ મેળવવા માટે તાલીમ આપી રહ્યા છે. મધમાખીઓમાં સૂંઘવાની અને ગંધ સુગંધ પારખવાની તીવ્ર ક્ષમતા હોય છે. તેથી કોવિડ-19 થી સંક્રમિત સેમ્પલ્સને ઓળખવાની તાલીમ મધમાખીઓને આપી રહ્યા છે. મધમાખીઓ આ મામલે પોતાની ક્ષમતા દર્શાવી પણ રહી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે મધમાખીઓ તાલીમમાં બરાબર પાર ઉતરશે તો કોવિડ-19 સંક્રમણ અંગેનો રિપોર્ટ થોડા કલાકોમાં નહીં પરંતુ થોડી જ ક્ષણોમાં મળી જશે. તો હાલ સુપર 20 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે રાત્રિના 10:30 વાગે ફરીથી સુપર 20 ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. સાથે જ વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.